હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। વહેલી સવારે સુવિચાર લખીને નીકળી ગયા અમે ચાલવા જવા માટે। અર્લી મોર્નિંગ, બહુ મસ્ત મજા આવી ગઈ, ફ્રેશનેસ ફીલ થઈ ગયું। ઘરે પોતાની સાથે લાસ્ટ ભાખરી મેં ચોડવી નાખી બીકોઝ શિવાંશ આયંશ ઉઠી ગયા તો એમની પાસે એમની માં ગઈ। અમારા ડુગ્ગુના બધાને જય સ્વામિનારાયણ, મસ્ત સ્માઇલી સાથે ચિરાગ સાથે મસ્ત ભાખરીનો આનંદ લીધો અને ઓફિસનું વર્ક કમ્પ્લીટ કરીને બેક તો આવી ગયો હોમ। આયંશભાઈ મીણા છે હવે પગ મૂકવા, હાથમાં નથી રહેવાનો। એ લોકો ગયા બહાર। ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો સબ્જી લીધી, સબ્જી પછી આવી ગયા ટિબેટિયન માર્કેટમાં, મમ્મીને માટે સ્વેટર લીધું। મમ્મી જાય છે ગામડે। ડુગ્ગુ અમારા સ્કેનર પર પીપી કરે તો સ્કેન થશે કે નહીં કોમેન્ટ કરો। મમ્મીએ ફાઇનલી સ્વેટર લઈ લીધું, ડન કરીને ઘરે આવ્યા। આજે થોડો હેડેક છે તો થોડો આરામ કરી લો, પછી જવાનું છે બહાર। અને અમારા આયંશભાઈ તો જો મારી પાસે જ રહે છે, એની મા પાસે હવે નથી જતો। પછી બધા સાફો બાંધીને રેડી થઈ ગયા, આપણે નથી બાંધ્યો બીકોઝ હેડેક છે ને મજા જેવું નથી। ચેતનભાઈ બધા જાને અને એકદમ ક્લીન કર્યા, અણવરની જેમ બધાને બહુ સાચવતા હતા, બહુ મસ્ત। બધા કેવી મજા કરે છે, નાચે છે, અને હું બધાને ગાડીઓ સાઈડ કરાવતો હતો। ભાઈ આપણો ધંધો જ આ ને ભાઈ, મેં ના જ જાને એવો વાતે ગાતે પહોંચી ગયા। પછી ખાલી જગ્યા વગાડીને ફાઇનલી અમે એન્ટ્રી કરી। તો પેલા તો ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું, મસ્ત જ્યુસ પીધું, જ્યુસ પે જ્યુસ, જ્યુસ પે જ્યુસ, ફૂલ એન્જોય કર્યો। જ્યુસ પીને જ ફૂલ થઈ ગયા। વરમાળા પહેરાવીને એન્ટ્રી કરીને મજા કરીને આપણે તો પછી ડીશ લઈને ખાવાનું ચાલુ કરી દીધું। દેશ હુસતી નહોતી હું ખાવું હું નહીં, પણ જેવું તેવું થોડું થોડું ખાધું, પૂરું તો ન જ ખવાનું। પછી તો કેસર વાળું દૂધ પીધું એન્ડ ધેન પાન વાળી એક સ્વીટ ખાધી, બહુ મસ્ત હતી। લાસ્ટમાં આઈસ્ક્રીમ ખાઈ અને આ બધાને પછી ત્યાંથી બાય બાય કરીને બેક આવી ગયા હોમ। મમ્મી જાય છે ઈશ્વરે, તો એમને બસે મૂકવા માટે આવ્યો તો પછી ફાઇનલી મમ્મીને ત્યાંથી બાય બાય કરી અને ઘરે પોતાની સાથે પૂજા શેરડી ખાતી હતી અને ચિરાગ ટીવી જોતો હતો। વિડીયો એન્ડ કરી દે, બાય બાય, જય સ્વામિનારાયણ।